एकदम नजीक आई है। बाहुभाई लटा, राष्ट्रीय संयोजक, राष्ट्रीय आदिवासी समाज, नई दिल्ली। आज रोज तारीख 19/11/2024 रोज भारत सरकारना नेशनल हाईवे नंबर 168G ने जमीन संपादन करवा माटे सरकारे जाहेरनामું બહાર પાડેલું છે। એ જાહેરનામા અનુસંધાનમાં ભિલોડા તાલુકાના ખલવાડ ગામ, નીલસા ગામ, મલાસા ગામ અને ભિલોડા આજુબાજુના ગામના અસરગ્રસ્તો આજ રોજ અરવલ્લી જિલ્લાના પ્રાંત કલેક્ટર સાહેબ દ્વારા અસરગ્રસ્તોને જમીન સંપાદન કરવી કે કેમ એના વાદે સરકારની સુનાવણી રાખેલ હતી। પણ ખરેખર આ સુનાવણી જાહેર હિતની છે, એટલા માટે અસરગ્રસ્તો સાથે સમાજના માણસો, અમારા જેવા પણ સમાજના માણસો પણ એ સુનાવણી દરમિયાન હાજર રહ્યા હતા। જ્યારે એસડીએમ અને પ્રાંત કલેક્ટરશ્રીએ માત્ર અસરગ્રસ્તોને એક સાંભળવા માટેની વાત રાખી હતી। એ વાત દરેક અસરગ્રસ્તો અને સમાજના માણસોને સંતોષકારક ન લાગી, એટલા માટે આજ રોજ અમે જે સંપાદનની જે બાબત હતી અસરગ્રસ્તો સાથે એનો બહિષ્કાર કરીએ છીએ અને હવે પછી સરકાર સમાજના માણસો સાથે અસરગ્રસ્તોને સાંભળે અને આદિવાસી એરિયાને શેડ્યુલ 5માં વેધનતા અને ક્ષમતા નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ પેશા એક્ટ મુજબ સ્થાનિક ગ્રામ પંચાયતની પેશા ગ્રામ સભા ઠરાવ કરે જમીન સંપાદનનો અને સંમતિ આપે તો જ કોઈ પણ કેન્દ્ર સરકાર કે ગુજરાત સરકાર એને સંપાદન કરી શકે છે। પણ એનો વાંધો અને વિરોધ કરતો ઠરાવ હોય પેશા એક્ટનો અને અસરગ્રસ્તનો વિરોધ અને વિરોધ કરતો ઠરાવ હોય તો કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર અને એના જે વિભાગો જમીન સંપાદન કરી શકતા નથી। એ ભારતનું સંવિધાન પણ કહે છે અને ભારતને નામદાર સુપ્રીમ કોર્ટ પણ કહે છે। એટલે અમારી જમીન સંપાદન ન થવી જોઈએ આદિવાસી એરિયાની અંદર। અને ભિલોડા જે શહેર છે એ જે અત્યારે ઈડરનો રસ્તો છે, શામળાજીથી ઈડર રસ્તો છે, એ રોડ પર જ હાઈવે થવો જોઈએ એવી અસરગ્રસ્તોને અને અમારી સમાજની માગણી છે। ધન્યવાદ। જય આદિવાસી, જય જોહાર, જય ભારત, જય સંવિધાન।